સુરતમાં ભારે વરસાદ અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફોસ્ટા દ્વારા 8 જુલાઈ 2026ના રોજ શહેરમાં તમામ કાપડ માર્કેટ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓની સુરક્ષા તેમજ માલસામાનને નુકસાનથી બચાવવા આ નિર્ણય લેવામાં આવ્યોનું જણાવ્યું છે. ફોસ્ટાએ સ્પષ્ટ કર્યું છે કે બેઝમેન્ટ અથવા લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી દુકાનોમાં વેપારીઓ જરૂરી કામ માટે માર્કેટ એસોસિએશનની પૂર્વ મંજૂરી બાદ જ દુકાન ખોલવી પડશે. માલસામાન અન્ય સ્થળે ખસેડવા અથવા જરૂરી દસ્તાવેજી કામગીરી માટે પણ મંજૂરી ફરજિયાત રાખવામાં આવી છે. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ આગામી નિર્ણયની જાણ વેપારીઓને કરવામાં આવશે. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.